નડિયાદ કોર્પોરેશનના વોર્ડ નંબર 12 અને 6 સહિત ફતેપુરા વિસ્તારમાં વિકાસના અભાવે શહેર કોંગ્રેસનું આવેદન. નડિયાદ મહાનગરપાલિકા બન્યા બાદ 10 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો. 1 વર્ષ થયું, હજુ પણ અનેક ગામો મૂળભૂત સમસ્યાઓ અને પાયાની સુવિધાઓથી વંચિત. એસીમાં કામ કરતા સત્તાધીશને કોંગ્રેસનો પડકાર. ભાજપ કે કોંગ્રેસનો મામલો નથી, આ પ્રજાહિતની વાત છે. વોર્ડ 12માં સ્ટ્રીટ લાઇટો તો ખરી, પણ વિસ્તાર અંધકાર ભર્યો જોવા મળે છે. લો વોલ્ટેજના ગોળા નાખ્યા છે, જેના કારણે સોસાયટી વિસ્તારમાં અંધકાર જોવા મળે. નડિયાદ કોર્પોરેશનના તમામ વિસ્તારમાં રોડ, રસ્તા, ગટર જેની કામગીરી કરવાની હોય તેના 15 દિવસ પહેલા પ્રજાની નોટિસ દ્વારા જાણ કરવી. MGVCL સહિત તમામ વિભાગને કામગીરી અંગે નોટિસ આપવી. ફતેપુરા સહિત અનેક ગામો હજુ વિકાસથી વંચિત. કોંગ્રેસ દ્વારા પ્રજાહિત માટે સકારાત્મક રજૂઆત કલેક્ટરને કરાઈ. રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ. મારું નામ અનિરુદ્ધસિંહ ભારતસિંહ પરમાર. મારું રહેવાનું ફતેપુરા વોર્ડ નંબર 6 માં મેં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી હતી. પરિણામ અમારા પક્ષમાં નથી આવ્યું, પણ સતત અમે પ્રજાની વચ્ચે જનહિતના કામો કરવા માટે અમે સતત એક્ટિવ રહેવાના છે. આજ રોજ અમે વોર્ડ નંબર 6 ની અંદર લાગતા અને જે 10 ગામો નવા ઉમેરાયા છે એની અંદર ફતેપુરા સહિત બીજા ગામો ઉમેર્યા છે, જે બેઝિક જરૂરિયાતોથી લાઈક રસ્તા, ગટર, પાણીથી વંચિત છે. આજે તમે સ્ટ્રીટ લાઇટના કનેક્શનો જુઓ તો મેઇન મુખ્ય રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટો નથી. એટલે આજ અમારી મુખ્ય રજૂઆત એ હતી કે એઝ સુન એઝ પોસિબલ બધે જે મુખ્ય રસ્તાઓ છે ત્યાં સ્ટ્રીટ લાઇટના કામો કરવામાં આવે. ફતેપુરાના અંદર અમારે જે ચકલાસીને જોડતા માર્ગ પર રાંગરીપુરા વિસ્તાર હોય, હાથીપુરા વિસ્તાર હોય, ડેરી પાછળનો વિસ્તાર હોય, ત્યાં આગળ RCC રસ્તાઓ બને, લાઇટની સુવિધાઓ થાય, અને જે પણ પાણીના પ્રશ્નો છે એની માટે અમે રજૂઆત કરેલી અને સરકારશ્રી તરફથી અમને પોઝિટિવ રીતે લઈ અને વહેલી તકે કામ કરવાની અમને હૈયાધારણા આપવામાં આવેલ છે. નડિયાદ ગામના રસ્તાઓ જે રીતના બનાવ્યા પછી તૂટી જાય છે, 3 મહિના 4 મહિના પછી ખોદવા પડે છે સમારકામ માટે. એટલે સરકારની એક કોમન SOP છે જેનું પાલન થતું નથી. એટલે આજે અમે ઇન્ચાર્જ કમિશનરશ્રીને નડિયાદ મહાનગરપાલિકાને એક આવેદનપત્ર આપવા આવ્યા છે કે એક SOP છે જેનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે. એટલે કે જે પણ સોસાયટીની અંદર રોડ બનાવવામાં આવે કે જાહેર રસ્તાઓ ઉપર રોડ બનાવવામાં આવે ત્યાંની પ્રજાને 15 દિવસ પહેલા ઇન્ફોર્મ કરવામાં આવે. એટલે ધારો કે સોસાયટીની અંદર રોડ છે તો MGVCL છે, પાણીની પાઇપલાઇનો છે, ગટરોના કનેક્શન છે, ઇલેક્ટ્રિકના કનેક્શનો છે, ગેસના કનેક્શનો છે, આ બધા જ જોડે સરકાર જ સંકલન કરે અને 15 દિવસ પહેલા એ લોકોને એક કાગળ દરેક ડિપાર્ટમેન્ટને મોકલી દે કે ભાઈ આ સોસાયટીમાં અમે રોડ બનાવવાના છે. એટલે એક ડિપાર્ટમેન્ટ જઈ અને સોસાયટીના પ્રશ્ન સોલ્વ કરે. ઇલેક્ટ્રિકની લાઇટો જે આપણે નાખવામાં આવે છે એના પ્રકાશ ડીમ પડી ગયા છે, એની લો વોલ્ટેજની લાઇટો નાખવામાં આવી છે. એટલે આ બધા જ પ્રશ્નો હવે જ્યારે મહાનગરપાલિકા થઈ ગઈ છે ત્યારે સરકારના પ્રતિનિધિઓ જ ધ્યાન આપે. એના માટે આજે અમે એક આવેદનપત્ર આપવામાં આવ્યા છે. એક SOP છે સરકારની કે જેની અંદર વાસ્તવિક ટ્રાફિક મુજબ ડિઝાઇન કરવો રોડ, સબગ્રેડ માટીનું પરીક્ષણ અને પાયાની તૈયારી કરવી. એટલે રોડની નીચેનું માટીનું યોગ્ય પરીક્ષણ કરવું ખૂબ જરૂરી છે કે જેના કારણે રોડ તૂટી ના જાય. યુટિલિટી શિફ્ટિંગ એટલે પાણીની લાઈન, ડ્રેનેજ લાઈન, ગેસ લાઈન, વીજ કેબલ અને FOC જેવી યુટિલિટી લાઇટોનું શિફ્ટિંગ રોડ કામ પહેલા પૂર્ણ કરવું, જેથી બાદમાં નવો રોડ તોડવો ના પડે, કાપવો ના પડે. અત્યારે જે નવા રોડો બનાવવામાં આવ્યા છે એની બંનેની 2 ફૂટની સાઈડે કાં તો પથ્થર નાખવામાં આવે કાં તો બ્લોક નાખવામાં આવે. એટલે ધારો કે કદાચ કંઈક પણ પ્રશ્નો થાય તો એની અંદર એ બ્લોક કાઢીને કે પથ્થર કાઢીને કામ થઈ શકે ને ફરી પાછા એટલે રોડ તૂટી ના જાય. એટલે ટૂંકમાં સરકાર જે કરોડો રૂપિયા આપે છે એનું સરખી રીતે સંચાલન થવું રોડ લેવલ પર, ગ્રાઉન્ડ લેવલ ઉપર ખૂબ જરૂરી છે, જેની આજે અમે લોકો રજૂઆત કરવા આવ્યા છે. બીજી વસ્તુ કે વોર્ડ નંબર 12 ની અંદર જે સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવી છે નાના કુમનાથ રોડ ઉપર, એનો પ્રકાશ ખૂબ ડીમ પડે છે. એ પ્રકાશ 2 સ્ટ્રીટ લાઇટો વચ્ચે અંતર ઘણું છે. એટલે એ 2 સ્ટ્રીટ લાઇટો વચ્ચે અને સામેની સાઈડ જે એ લોકો એક આ બાજુ એક સામે જે ત્રિકોણ આમમાં નાખ્યું છે એની જગ્યાએ સામસામી લાઇટો નાખવામાં આવે અને 65 વોલ્ટની જો વ્હાઇટ વોર્મ લાઇટ નાખવામાં આવે. ઘણી સોસાયટીની બહાર ઘણા બિલ્ડરોએ નાખી છે,
જેનું પ્રકાશ અનેરું પડે છે, રાત્રે 2 વાગે પણ દિવસ જેવો અનુભવ થાય, તો મારું વિકાસશીલ નડિયાદ છે. તો એની અંદર જો આ એક ઇમ્પ્લિમેશન કરવામાં આવે તો નડિયાદનો આ એક મોટો પ્રશ્ન સોલ્વ થઈ જાય એવો છે. વોર્ડ નંબર 6 ની રજૂઆતો કરવામાં આવી. બીજો એક મહત્વનો મુદ્દો એવો છે કે છેલ્લા 30 વર્ષના શાસનકાળ દરમિયાન કે જે નડિયાદની અંદર પાણી ભરાઈ રહે છે, એટલે ધારો કે સંતરામ મંદિરનો પાછળનો ભાગ એટલે છાગેશ્વર મહાદેવથી બીકેવી રોડ સુધીનો સિવિલ રોડ, શૈશવ હોસ્પિટલ વાળો રોડ, દેસાઈ વગો, રબારીવાડ, પીજ ભાગોળ, હનુમાન દાદા મંદિર પાસેનો વિસ્તાર, મહાગુજરાત સર્કલ પાસેનો વિસ્તાર, તેમજ નડિયાદ શહેરના તે તમામ વિસ્તારો કે જ્યાં આજુબાજુ હોસ્પિટલો આવેલી છે અને એ રોડો નડિયાદના મુખ્ય માર્ગો જોડે જોડાય છે કે જ્યાંથી બીજા માર્ગો પર જો પાણી ભરેલું રહે તો લોકોને તકલીફ પડે. ઘણો વિસ્તાર એવો છે કે 3 દિવસ સુધી પાણી ભરાઈ રહે છે, જેનાથી ખૂબ તકલીફ પડે. એટલે પ્રશાસનને મારું એવું કહેવું છે કે એસી ઓફિસની અંદર ન બેસી હજુ 1.5 મહિનાની વાર છે. જો રોડ ઉપર પ્રશાસન ઉતરે તો આ પ્રશ્ન પ્રજાનો આ વર્ષે જ ઘણો બધો સોલ્વ થઈ જાય એવો છે. એટલે અમે ન ભાજપની કે ન કોંગ્રેસની, માત્ર ને માત્ર નડિયાદના વિકાસ માટેની આ સંપૂર્ણ રજૂઆતો હતી. વોર્ડ નંબર 6 ની ફતેપુરા ગામની પણ રજૂઆતો અમે લોકોએ આજે કરી છે. એમાં સ્ટ્રીટ લાઇટનો છે, પીવાના પાણીનો પ્રશ્ન છે. બસ આપના માધ્યમથી લોકોને પણ જણાવવું છે કે તમારા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય, અમે અમારો મોબાઈલ નંબર અને વોટ્સએપ નંબર જાહેર કરેલા છે. તમે અમને તમારા પ્રશ્નો જણાવો, અમે તમારા વતી રજૂઆત કરીશું. અમારો રજૂઆતો માત્ર ને માત્ર નડિયાદના વિકાસ હેતુની હશે. અન્યથા અન્ય બાબતને અમારે બીજા કોઈ વિવાદમાં અમારે પડવું નથી અને વિવાદિત રજૂઆતો પણ અમારે કરવાની રહેતી નથી. માત્ર ને માત્ર, ફરી એકવાર કહું છું, માત્ર ને માત્ર આટલા બધા જંગી મતોથી વોર્ડ નંબર 12 માંથી જ્યારે મને જીતાડ્યો છે ત્યારે વોર્ડ નંબર 12 ના વિકાસની સાથે સાથે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે સમસ્ત નડિયાદ અને આજુબાજુના જે ગામડા જોડાયેલા છે એમાં છેવાડાના માનવી સુધીના લોકોને સુવિધાઓ, સરકારના જે પૈસા આવે છે એની ગ્રાન્ટ વપરાઈ રહે અને બધું કામ સારું થાય, નડિયાદ આણંદ કરતા આગળ આવે, તેના માટેની જ અમારી આજની રજૂઆત અને અગાઉની હવે પછીની રજૂઆતો રહેશે.